મેળામાં બેદરકારી દાખવનાર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા રાવપુરા પોલીસ ટીમ। વડોદરામાં રોયલ મેળામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે। એક રાઇડમાં બેદરકારીને કારણે બાળકો ઘાયલ થયા છે। રાવપુરા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। રોયલ મેળામાં આવેલી નાની હેલિકોપ્ટર રાઇડમાં એક અકસ્માત સર્જાયો। રાઇડની અચાનક ઝડપ વધી જતા દરવાજો ખુલી ગયો। તેમાં બેઠેલા બાળકો પૈકી એક બાળક નીચે પડી ગયો અને બીજો દરવાજામાં લટકી ગયો। આ દરમિયાન રાઇડ ઓપરેટર રાઇડ બંધ કર્યા વગર ત્યાંથી ભાગી ગયો। મેળાના મેનેજર અને સંચાલકે પણ રાઇડની યોગ્ય તપાસ કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દાખવી। આ બનાવની જાણ થતાં રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી અને 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની ઓળખ નિલેશભાઈ હસમુખલાલ તુરખિયા, યુનુસ મામદભાઈ રાઉમા અને હેમરાજ દેવદાસ મરાઠા તરીકે થઈ છે। તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાઈ છે। આ બનાવને લઈને મેળાના સંચાલકોની બેદરકારી ઉજાગર થઈ છે। આવા બનાવોને ટાળવા માટે મેળામાં તમામ રાઇડ્સની તપાસ કરવી જરૂરી છે। આ ઘટનાને લઈને મેળાના સંચાલકોની ચિંતા વધી છે। તેમણે તમામ રાઇડની સુરક્ષાની તપાસ કરવાની શરૂ કરી છે। આ ઘટના બાદ રોયલ મેળામાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે। આશા છે કે આવા બનાવોમાં ભવિષ્યમાં નહીં બને।